હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ બધાઈને. સવારમાં જો ફ્રેશ થઈ ગયા છીએ. હેર વોશ કરવાના હતા તો હેર વોશ કરવામાં અત્યારે છે ને મહાભારત થાય એના જેવું છે. એટલું આ ગરમ પાણી એટલું ફૂલ છે ને તોય એમ થાય કે ના આજે હેર વોશ નથી કરવા, પણ હેર વોશ કરવા જરૂરી છે. હું જેમ કહું એમ તો મારે છે ને મોટા હેર થઈ ગયા છે ને એકદમ લોંગ હેર, તો થોડાક પ્રોબ્લેમ પડે છે. તો કાંઈ નહીં, જુઓ પ્લાન એવો બનાવ્યો આજના દિવસનો કે આજના દિવસે આપણે હેરકટ કરાવવા જવાનું છે ફાઇનલી. તો આ ડિસિઝન હતું આશીષનું. ઓલી વખતે જ આશીષ તો જો કે મને કહેતા હતા કે તારા હેર બહુ લોંગ થઈ ગયા છે, તો તું એક કામ કર, તું હેરકટ કરાવી નાખ, પછી કે તારે જેવા કરાવવા હોય એવા કરાવજે. આ વખતે કે તમે કાંઈ નહીં, હાલો આ વખતે થોડાક હેરકટ કરીને લુક ચેન્જ કરી નાખવાનો છે. તમે લોકોએ બધાએ કોમેન્ટ કરી હતી કે દીદી થોડાક હેરકટ કરાવી નાખો. શું હોય કે બહુ લોંગ થઈ ગયા હોય ને તો નીચેથી પછી પહેલા થઈ જાય, એટલા માટે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. સવારમાં જો કામ થોડુંક ચેન્જીસ દેવાનું હતું, દઈ દીધું આશીષ કે લાવ હું કરીને પતાવી દઉં. હવારમાં પેલા શૂટ કર્યું, મેન ખુશીએ થોડું ઘણું ચેન્જીસ હતું એ બધું કર્યું ને પછી આવા કીધું હાલો ફટાફટ દઈ દઉં એમને. શું કેવું છે મારા હેરકટ વિશે? હું તો તને લાસ્ટ ટાઈમ કહેતો હતો કેરલા ગયા ત્યારે કરાવી નાખ. હેર કટ વાળા કેમ કે થોડા ઘણા જરૂરી છે, પછી તો એની ગ્રોથ પાછી નીચે ઓલા અમુક થઈ ગયા હોય ને, અમુક હોય ઘણી વાર ઓલા નીચે ઓલા શું કે પૂછડા ઓલા થઈ ગયા ખરાબ, તો એ સ્પ્લિટ થઈ જાય અમુક ટાઈમે, બહુ લાંબા થઈ જાય. તો એ કીધું હરખા કરી નાખીને તો પાછી એની ગ્રોથ પ્રોપર થવા માંડે. તો આજે જો પ્લાન બનાવ્યો આજના દિવસમાં ક્યારે જાય કઈ નક્કી નથી, પણ આપણે જવું તો છે જ. કરી નાખશું અપોઇન્ટમેન્ટ ને બધું. યસ, કઈ નહીં, હાલો હવે જો રૂટીન ધીમે ધીમે ચાલુ થાય. નાસ્તો પાણી એકે કાંઈ કર્યો નથી હજી, હવે જોઈએ આગળ નાસ્તો પાણી શું કરીએ અમે, અને પછી ધીમે ધીમે તમને બધું બતાવી. અત્યારે જો ગોડાઉનમાં સવારમાં આવી ગયા છીએ કે બધું નવું બધું આવ્યું છે, અને ખાસ કરીને આપણે ઓફર આવી છે કે જે પણ કોમ્બો લેશે એમને છે ને હેર સિરમ એક ફ્રી મળવાનું છે. કેવું હું તમને બતાવું, એક મિનિટ ઉભા રહ્યો. જય શ્રી કૃષ્ણ ઈલાબેન. શું હાલે? ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. બતાવો કેવું મસ્ત છે. હા જો કોમ્બો જે લઈશે ને એમને છે ને આપણે આ સિરમ ગિફ્ટમાં આપવાનું છે એઝ અ. તો અત્યારે હવે ચાલુ થઈ ગઈ છે આજથી ઓફર. 31 આવે છે તો ઓફર કંઈક તો દેવી પડે ને, તો કંઈક યુનિક વિચાર્યું. આ આવી ગયા કસ્ટમરને ખુશ રાખવા. અત્યારે સિરમ અમે સેલ નથી કરવાના, અત્યારે સેલ માટે નથી. ઘણા પછી કહી શકે કે અમને સિરમ ખાલી એમ આપો એમ. અત્યારે સિરમ સેલ માટે કોમ્બો જે લઈશે એમને સાથે એઝ અ ગિફ્ટ તરીકે અમે સિરમ અત્યારે આપવાના છે. પછી અમે સેલ માટે કહીશું થશે થોડાક ટાઈમમાં. પછી સિરમ, પછી જેમને ખાલી સિરમ જોતું હોય કે કોઈ પણ વસ્તુ ધીમે ધીમે. બીજી નવી પ્રોડક્ટ એ આવવાની છે ટૂંક સમયમાં જ. તો આ પહેલી પ્રોડક્ટ તો તમને ખબર પડી ગઈ કે આ લોન્ચ થવાની છે. 2026 માં ઘણી બધી નવી પ્રોડક્ટ આવશે. પાકું 2026 તો હમણાં આવી રહી. આ એટલે જ ને, હવે ચાલુ જ કરી દેવાનું. કેરલા ગયા હતા ત્યારે શું થયું? મજા આવી ને ઈલાબેન? મજા આવી. ઈલા ચોકલેટ યાદ આવી હમણાં? ચોકલેટ પડી છે હવે, પણ અમે જ્યારથી કેરલા આવ્યા ને ત્યાર હગેથી અમે ગોડાઉનમાં નથી આવ્યા. બોલો. હા, ઈલાબેન રાહ જો કે આવો, પણ મેં કીધું તમે અત્યારે સંભાળી લ્યો, અમે થોડા કામમાં હી, પછી ધીમે ધીમે મેં આવશું. હા, હવે સિમલા મનાલી પાછા જાય તો ઈલાબેન તમારે પાછું બધું સંભાળવું પડશે હો. હા, તો જો કે મને કેરલા ગયા ને ત્યારે મને કાંઈ ઉપાધિ નહોતી. મારા ઓર્ડર ચાલુ હતા, બધું ઈલાબેન કમ્પ્લીટ કરીને બધા ઓર્ડર ડિસ્પેચ ની બધું થઈ જતું હતું, એટલે મજા આવી. આજે બનાવવાનું છે શેમ્પુ. કામ જોરદાર હો તમારું, કામમાં કાંઈ ઘટે નહીં. આજે શેમ્પુ બનાવવાનું છે. તો પહેલાં તો છે ને જો આપણે એક વસ્તુ નવી આવી છે, આશીષ બતાવો ને. હા, એક વસ્તુ આપણે એડ કરી છે જો મિક્સર. કે અમે છે ને વધારે શેમ્પુ બનાવીને તો હલાવવા માટે છે ને બહુ મસ્ત છે આખું. હા, તો ફાઇનલી લઈ લીધું છે. ચાંદલો કરી દઈ પછી ચાલુ કરશું આશીષ. હા, ધીમે ધીમે નવા અમુક હવે બધા મશીન ધીમે ધીમે આવ્યા કરશે, એટલે કાંઈ ઓલું નથી આપણને. હાલો હવે પેલા ગોડાઉન નું કામ પતાવી દઈ પછી મળી. હાલો બધાય જમવા. જો જમવા બેસી ગયા છે, પાછા જમીને પાછા જઈશું ગોડાઉને. જો મારા નવા ચશ્માની ફ્રેમ. કાલે મારા એક ચશ્મા
થઈ ગયા, ધામમાં વહી ગયા. એક ચશ્મા જે રેગ્યુલર પહેરતો ને ઈ એને તૂટી ગયા. હે દાડો કર નાખશું એનું બેસણું રાખવાનું એ. હાલો બધે જમવા જો. જમવામાં છે પેંડા, શાક, રોટલી ને અમારે કચુંબર જ મિક્સ કરવાનું બાકી છે. દાળ ભાત છાશ પાપડ ને મમ્મીએ જો કાલે અમે સુરત ગયા ને તો પેંડા બનાવીને રાખ્યા. હા સરસ. મેં કીધું સરસ દૂધવાળા કાકા આવે ને તો એમને કહીજો દૂધ લઈ આવે કેટલું અને આપણે છે ને પેંડા બનાવી નાખી. તો કાલ બપોરે આરસી ઉઈ ગયો તો ને અને અમે બે સુરત ગયા હતા તો મમ્મી કે હાલો ની કે બનાવી નાખી. કર નાખી. આરસી ઉવે ને એની જ રાહ હોય અમાર બધાય. તો મને ફોન આવ્યો કે બનાવી નાખું કે આરસી તો ઉઈ ગયો હે કે વરી રાઈતે કે તું બનાવવા બેસ ને વરી આરસી કે આયા જાવ મારે અહીંયા ગેસ આગળ આવું છે ને એમ કરતો હોય. મેં કીધું કાંઈ નહીં તો કરી નાખો. જો મસ્ત પેંડા બની ગયા છે આપણા એકદમ. હજી તો તાજા હે. એક આંગળી લાલ લાગતી છે. તમે લોહી બોય નથી નીકળ્યા. ઓલા મશીન ને કંકુ જાનલો ને બધું કર્યું ને એના નવું મશીન આવે તો કરવું પડે ને. વ્યવહારે જમી લઈ દે. જો કાકડી છે પછી સાથે ગોળી છે જેને ગોળ પેંડા નો ખાવો હોય. પેંડો તો જો કે હાઈરે ખાવાની વસ્તુ નથી પણ આ તો વળી અત્યારે પછી છેલ્લે મિષ્ટાનમાં છેલ્લે એમનો મેં કાદો ખાઈ લઈ તો બાકી રેગ્યુલર અમારે દાળ ભાત હોય એવી રીતે. હા દાળ ભાત. ચાલો જમી લઈશું. મારા આ છે ને ગઈકાલે જ હજી ચશ્મા આવ્યા. અમે નવા બનાવવા દીધા હતા ને ગઈકાલે જ ઓલા તૂટી ગયા હતા. કીધું કે હાલો મુહૂર્ત કરી જ નાખી. નકર મેં કીધું કે ફરવા જઈશું ને ત્યારે મુહૂર્ત કરીશ પણ એ પહેલા જ કરી. મારા એક ચશ્મા ખોવાઈ ગયા. હમણાં મારા ચશ્મામાં હે ને ઘાત બેઠી એ ઓલે કહે ને એવી રીતે કંઈક ને કંઈક ચશ્મામાં થાય. એક ખોવાઈ ગયા, એક તૂટી ગયા. હવે આ એક વૈદા હે. હજી એક મેં સેટ્સ બનાવડાવ્યા હે પાવડવાળા. એ પછી ફરવા જઈશું ને ત્યારે પહેરી છે તો તમને દેખાય છે. બરોબર એ બધું તો ઠીક પણ તમારે નાવું હે કે દી હવે નાવું આપણે બધું કામ પતી જાય ને પછી હજી નાયો નથી હું આજે. ઈ તો કહું હું. હા નાઈ લઈશ. ત્યારે મને લાગે સિનેમા મનાલી જાય તેથી જ નહીં. ત્યારે તો હાવ નો નવાય ઠંડીનું. ત્યારે તો ગોળી જ લેવાની. ખીચામાં જેટલા દિનની એટલા દિનની દરરોજની એક ગોળી તો રાખવાની જ ખીચામાં. નાવું ન હોય એટલે ગોળી લઈ લેવાનું એટલે આપણું નવાઈ જાય. લાગે છે એવું જ કરવાના. હા ગોળી જ લઈશ. આવ્યા છીએ નવા ઘરે. થોડુંક શૂટય કરી લઈ. આયરે અહીંયા ગાર્ડન છે. અહીંયા આરસીયુનો વિડીયો ની બધું બનાવવું છે તો કીધું હાલો એ કરતા કહીને થોડું ઘણું હવે પાછળ અમારે એક આખું ગાર્ડન ટાઈપ કરવાનું તો અહીંયા માટીનું ને બધું નાખવાનું કામકાજ ચાલુ હતું. હજી થોડી ઘણી નખાણી થોડી ઘણી બાકી છે માટી તો એ બધું જોવા આવ્યા હતા. ઓલમોસ્ટ હવે જો થોડાક દિવસમાં બધું કામ પતી જાય ને ફર્નિચરનું કામ સ્ટાર્ટ થવાનું છે એટલું અપડેટ છે. બાકીનું ખુશીને પૂછ્યું. ખુશીને હું અપડેટ લાગે ખુશી થોડાક ટાઈમમાં હવે ફર્નિચરનું કામ ચાલુ થઈ જશે. થોડાક દિવસમાં આયરા જો પડીકા લેતા આવ્યા કેમ કે અમે નાના છોકરા છે ને રમતા હોય અહીંયા ખાય તો ખાય. આયરે આવ્યા આરસી આબા હવે ટૂંક જ સમયમાં 1 થી 2 દિવસમાં અમારે આ બધું આગળનું બધું કામ પતી જાય ને એટલે તમને આખો બંગલાનો વ્યૂ ને બધું રિવીલ કરી દઈશું તો તમને ટૂંક જ સમયમાં. એટલે અત્યારે હું આ બાજુનો કેમેરો નથી કરતો. વળી કીધું કે મોલી બાજુ ટૂંક જ સમય 1 થી 2 દિવસ બધું કામ ફિનિશ થઈ જાય ને તો તમને આખો વ્યૂ ને બંગલો મસ્ત દેખાય. એના માટે હવે જોઈ આ બધું કામ પતી જાય થોડાક ટાઈમમાં એટલે અહીંયા જો અત્યારે બધા છે ને ચીલ કરે છે. સૌથી વધારે ચીલ તો આ કરે છે. આ જોકલો આ ચકલા ચાલો હે હા બોઈ નથી જોતો એને એન પપ્પા જો આકાવે છે ગાડી ને દાદા આયરે આવ્યા છે. બધાય મોજ કરી છે. આરસીના વિડીયો શૂટ કરી ને આરસી તો પટ્ટામાં એવા આટા મારે છે આમથી. આ આરું ઊભો રે. આરું ઊભો રે. ઊભો રે. આય ઊભો રે. આય છોકલા તું ઊભો લે રે. આય છોકલા તું ઊભો લે રે. આય ઈ શું કરસ? લાઈટ ચાલુ બંધ કરસ? બંધ કરી દીધી ગાડી. આ ગાડી બંધ કરી દીધી. કર ચાલુ ચાપ. હાલો આરસીવ. આય આરું તાર ફોટા પાડી આરસીવ. હે જોઈ જો તમે બે મને આમ. હા એ ગયો. મસ્તીનું ફોટોશૂટ કમ્પ્લીટ થઈ ગયું. આરસીવનું ફોટાય પડ્યા થોડોક વિડીયો બનાવ્યો આવશે રીલ્સમાં ને એમાં આરસીવના. જો અમુક માણા એટલું આમ ધગસથી કસરત કરે છે કે એવું લાગે કે આજના જ 40-50 કિલો ઓછો કરી નાખશે. હે આજ નહીં પણ અહીંયા આવશું રેવા એટલે થઈ જાય. અહીંયા આવશું એટલે રેવા એટલે થઈ જાય. એ વાત સાચી. આઉટડોર જીમ છે બધું છે. બધાય નાના મોટા બધાને કરાય એવી કસરત વાળા સાધન મૂકેલા હે ને ઇન્ડોર જીમ આવશે એટલે એ મજા આવશે. હજી
ઇન્ડોર જીમ બને છે હજી, એ તો વાર લાગશે, પણ ત્યાં સુધી આમાં આપણે હાલશે. હા આપણું જ છે ને અહીંયા મોજ કરવાની, બીજું શું હોય. રોજ આવશે આમ કસરત કરવા ફૂલ જોશમાં. વેટ લોસ કરી નાખ્યો ને ઓલરેડી વેઇટ લોસ તો કરી નાખ્યો ઘણો ખરો, પણ એમ લાગે કે હજી અહીંયા આવશું રેવા એટલે જરાક જીમમાં ને એમાં 40 કિલોની થઈ જશે એમ ને. હા ઓકે, પછી વધારે ઓલી ફૂક મારી તો ઉડી જાય એવી ન થઈ જતી. ફૂક મારી યાર ઉડી જો જતી. ચલો થઈ ગઈ. હા બોલે આગળ જાય ને ગાર્ડનમાં. ઓકે, આરસીવ ને ગાર્ડનમાં રમાડવા લઈ જાય. જો માછલી કરતો આરસીવ કેમ કરતો તો હમણાં? એને મજા આવી અહીંયા કે મારે અહીંયા ઓલા જીમના ઓલા સાધનમાં બેસી રહ્યો ને તો કે મારે ઊભું નથી થવું, હજી બેહવું છે કે એ કીધું કે હાલ આગળ. એને ગાડીમાં ને મજા, અહીંયા મોટો પટ ને એટલે ગાડી ફેરવવાની મજા આવે. શું કેટલા ખુશ થી? ક્યાં જવું એ આ ગાડીમાં એમ કહીએ. વેધર સારું છે આજે, જરાક આમ બહુ લે પડી ગયું. હાલો લઈ લે, થોડીક વાર ગાર્ડનમાં એન્જોય કરીને પછી જાય કરે. હા બેહારું. જો શેમ્પુ આખું ડ્રમ ભરીને બની ગયું હોય, 100 કિલો જેવું બન્યું હોય છે ખુશી. 100 કિલો ઉપર હશે, આખો 100 કિલોનું જ છે આમ તો. અત્યારે આટલું જાડું છે, વિચાર કરો હજી કાલે બહુ જાડું શેમ્પુ બન્યા પછી 1 દિવસ પછી હજી એની થિકનેસ વધે. અત્યારે જે અમે બપોરે સાંજે સાંજે 4 વાગે 4:30 5 વાગી ગયા બનાવે. 7 વાગ્યા. હા અત્યારે જો આટલું જાડું છે. કાલ હું તમને પાછો બતાવીશ. જો ઉપર કરજો ચમચામાંથી. અત્યારે એની થિકનેસ જો. કાલે અમે બતાવશું, કાલે હજી આની થિકનેસ કેટલી હશે. અમે છે ને શેમ્પુ ઓલું જ બનાવી, એકદમ હાવ આમ પાણી જેવું ને પતલું શેમ્પુ ને એવું નહીં, એકદમ છે ને સરસ જાડું ને પ્યોર શેમ્પુ જ બનાવી. એટલે કઈ માથા જો અમે છે ને પર્લ શેમ્પુ યુઝ કરી. જો પર્લ શેમ્પુ બેસ સોરી. હા એટલે જરાક એનો થોડોક ઓલો પર્લ બને. હા મસ્ત આખું. હવે અમારે શું હોય કે હજી એક અમે આવો બનાવવાના છીએ. 100 લીટરનું બની જાય તો બરોબર. એટલે અમારે હે ને શિમલા મનાલી જાય ને તો ત્યાં પાછળથી પ્રોબ્લેમ નહીં. એટલા માટે જો આ એકદમ બનાવીને આ ભરાઈ જાય પછી પાછું એટલે જ અમે હે ને ઓલું મિક્સર મશીન લઈ લીધું, એટલે અમે મિક્સ કરી હકી પ્રોપર થાતું. અમે હાથેથી, પણ હાથેથી વધારે વાર લાગતી, અમારો ટાઈમ બચી ગયો. હવે ધીમે ધીમે મશીન ને એવું બધું આવી જશે. હા થેન્ક યુ સો મચ કે તમને બધાને અમારી આટલી બધી પ્રોડક્ટ ગમી અને તમે બધા રિવ્યુ એટલા સરસ આપો હો. જે પણ કોઈ પણ મળે અથવા તો કોમેન્ટમાં, ઇન્સ્ટાગ્રામની કોમેન્ટમાં બધાયમાં કે ના અમારા વાળ ખરતા બંધ થઈ ગયા છે, તો સરસ અમને આનંદ થયો કે આ વસ્તુનો. અમને જો અમે એકદમ રાજી થઈએ ને આ વસ્તુ બનાવી હતી, કારણ કે અમને ખબર છે. ને હજી એક મારે તમારી પાસે સજેશન લેવું, શું કયો તમે? અમે અત્યારે જે શેમ્પુ બનાવી એમાં શેમ્પુમાં કઈ તમને એવું લાગે કે વેરાયટી અમે ઓલું કરી? મારા મગજમાં છે કે અમુક શેમ્પુ મીન્સ કે તમે સમજી લ્યો, પકડી ના લો. આપણે કયું વચ્ચે શેમ્પુ ઓલું કરવાની વાત કરતા હતા? એટલે પેલું આ હિબિસ્કસ શેમ્પુ ને એ ટાઈપની અલગ અલગ ઓલામાં અમે કીધું કે આપણે એ શેમ્પુમાં લોન્ચ કરી. પણ એ વસ્તુ આખી અલગ છે. આ હર્બલ આમાં તો બધા ઇન્ગ્રેડિયન્ટ છે, ઓલામાં ખાલી હિબિસ્કસ ને એવરીથિંગ. હે ખુશી? ઘણાને ઓન્લી હિબિસ્કસ નું શેમ્પુ જોતું હોય. હા એટલે તો કરવા જેવું છે એમ. અલગ અલગ ઓલા હોય ને તો એ ટાઈપનું. મને એમ થાય કે આ શેમ્પુ માં આયા ને ઊભી રહો, એટલું મસ્ત શેમ્પુ છે ને. હાલો આજે મેં હેર વોશ કર્યા. મારે ઉપર શેમ્પુ પતી જોજે બોટલ ભરાઈ ને હું અહીંયાથી બોટલ લઈ જાઉં. ઘરનું હોય તો કેવું હે ફાટનારી બોટલ ઉપાડે. સી ઓલું જેવું કન્ડિશનર પતે એટલે બોટલ તો ફટફટ હું તો ફોન કરું ક્યારે આ ઉપર પતી ગયું હો મેં કીધું. ઓલું તો હોય કે લેવા જવું પડે, સમજ્યા? ફરક પડે ને આશીષ? ફરક પડે. ઘરની કટલેરીની દુકાન હોય તો હાલો ઓલી માથામાં નાખવાનું પીનું લેતા આવજો. હાલો બધાય જમવા. જો આજે બન્યા છે મુઠિયા ઢોકળા. ખુશી જમવામાં બાકી હી, અમે બે હવે જમવા બેહી. મસ્ત બન્યા. હાલો બધા જમવા. ચાલો બધાય. એમાં હું થયું, હું અત્યારે એને પેંડાનો ડબ્બો લઈને બેઠો હતો ને તો મારાથી પેંડા હમણાં હાજર ટાણે
તો ખોટા વધારવા નહીં તો ઓછા નહીં 12-13 પેંડા ખવાઈ ગયા એવું થઈ ગયું એટલે મેં કીધું થોડીક વાર પછી ખાઈશું જગ્યા થવા દેવી પડે ને. લઈને બેઠા તો પેંડા નાના પણ ચાલુ કરી દીધા આશીષે 12-13 પેંડા ખાઈ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજ તો રાઈટ પડી ગઈ જય શ્રી કૃષ્ણ કરવામાં. તો હું જરાક આખી પાછી વહી ગઈ હોય ને એટલે તમે આગા પાછા ને અમારા કામમાં હતા જે તમે એમાં ને એમાં રહી ગયા. એમે રહી જાય. હજી મારે વાળ કપાવા જાવું તો પણ આજે નહીં મેળ પડે હજી હમણાં ફોન કરો જો ખુલ્લું હોય ને તો ભાગી તો જશે બાકી જાય. હા એક કામ કરી કરી નાખી હે થઈ જાય. હા જરા સેટ કરાવી નાખ. જરા લોંગ લેયર્સ કરાવવાની છું લોંગ લેયર્સ મમ્મી નો સમજ પડે. હું આવું તે જોઈ લઈશ આ પણ પછી ઓલું હાવ કરી નાખતી નહીં હો. કેવા ટૂંકું ટૂંકું. આયા લગી નહીં કરું હા, એમ. લાંબા જ રાખીશ પણ થોડા કાળ જે નીચે ના હે ઈ તો હા, કપાય જ ને. હા, ઈ જરાક એ લોંગ આપણાકામાં એક ઓલા હરખા કરાવી નાખ. તમે હું અમે કરાવતા. હવે નથી તો હવે હું કામ ના પાડો કે તો પણ હવે હું હા, નીચેથી આપણે ખાલી આમ આટલા આમ કટ નથી કરવાની હું લોંગ લેયર્સ કરાવવાની હું વખા. તો મેં તો હે ને તરુ દીદીનું કન્યાદાન મેં આપ્યું હતું. હા. હે ત્યારે મેં હાવ ટૂંકા કરી નાખ્યા હતા. તો મને હું કામ કયો અત્યારે મને કીધું એટલે મારે ઓલી વખતે કરાવ્યા હતા પછી રહી ગયા આ વખતે તો મારે જાવું હાલો હવે હાલ બહુ એક કામ કર તું ફોન કરીને પૂછી જો હા હોય ને પછી તો આપણે તો જઈએ. ભાગો. તો ભાગો. જઈ આવી તો જમવાનું પછી રાખો તો જમવાનું પછી રાખીએ. પછી જમજો. કાંઈ વાંધો નહીં. ફાઇનલી હેર કટ કરવા માટે આવી ગયા છે. હવે જોઈ ન્યૂ લુક રેડી રેડી ઓકે ફાઇનલી પરમિશન મળી ગઈ હતી કઈ છે કરાવી જ નાખું. હે તો દીદી ઈ જ કહે કે તમે આટલા બધા એક કઈ રીતે કેરી કરો છો તો ઘણા ટાઈમથી મમ્મી ને મારી બેન પરમિશન આ કટ કરાવી નાખ એટલે ઓલી પરમિશન નહીં પણ આમ થોડાક લોંગ વધારે દર વખતે રાખતા તો કીધું આ વખતે કંઈક ન્યૂ લુક ચેન્જ કરનાર ઘણા ટાઈમથી એકને એક લુક હતો તો થઈ જાય આઈને જવાનું હોય બહાર તો બે વસ્તુ થઈ જાય પછી જોઈ કીધું ન હોય તો થોડાક ટાઈમમાં ઘરની ખેતી એ પાછી ઉગી જાય. ખબર ને ખુશી હે કરાવ્યા ભેગા કરાવ્યા હમ પછી હવે શું જોવાનું હોય આપણે જોઈ લોંગ લેયર્સ કરાવવાના છે ઓકે જોઈએ કેવો લુક આવે ઓકે સરસ અત્યારે સરસ કેટલા વાગે આવ્યા 9 વાગે 9 વાગે નીકળી પણ ફ્રી અત્યારે થયા શું કરી ફ્રી અત્યારે થયા ફાઇનલી કટ થઈ ગયા છે હેર કેટલા કર્યા જો આટલા કટ આટલી લેન્થ કરી નાખીએ સરસ એક શાંતિ લુક થી બોર થઈ ગઈ હતી ઓકે નાના થઈ જાય એમાં શું હોય. સરસ સરસ થઈ ગયું કમ્પ્લીટ કેવી લાગી તો કેવું તને ગમ્યું ને ઓકે તો બસ હાલો ડન. મારે આવું કંઈક જોતું હતું કંટાળી હતી ઓલાથી એમને ડાયરેક્ટ સિમ્પલ ઓકે કાંઈ હાલો કટ થઈ ગયા ને પછી ટાઈમ નથી હમણાં હાલો હાલો શૂટ કરવાનું એક હા હેર કટ કરાવીને ઘરે આવ્યા મમ્મીના રિએક્શન શું છે જા, શું કે મમ્મી કેવા લાગે હારા કપાવ્યા. હારા કપાવ્યા ને સરસ મસ્ત જરાક શેડા પૂછા થઈ ગયા. શેડા પૂછા થઈ ગયા હતા ટૂંકા નથી કે ઓય, ટૂંકા તો થવાના જ ને લેયર્સ જોતા હોય તો શોર્ટ કરવા આપણે તો જ થાય નકર તો કાંઈ થાય નહીં નકર નો થાય કાંઈ હા, નકર નો થાય. કેમ કે હા એકને એક ને એક લુક કરે ઓલા આ જો 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 જો, જો. એ ઓલા હેર કટ કરવાવાળા બેને કહે કે કઈ રીતે મેનેજ કરો કે આટલા લોંગ હેર ને તમારા હેર હે ને વધારે ઓલા હે કે સોફ્ટ અને સિલ્કી હે કે કાંઈ પણ આમાં ઉપર ઓલું પફ ને એવું કઈ રીએ નહીં કે એટલા સિલ્કી હે ને કે આમ ફ્લેટ જ થઈ જાય ઉપરથી. કોઈ હેરસ્ટાઈલ જ નથી પાડતી હા હા એમ નહીં, ખુશી લો કાંઈ નહીં હેરસ્ટાઈલ નો નાખું બધું હે ને હાયલું આવે બધું કઈ કલય નથી થતા એના હેર કલ એક વાર મેં કર્યા હતા ને એકદમ રિયા જ કેટલો નહીં સ્પ્રે મેં ઓલો કર્યો હશે તોય એના જેવા ઓલા થઈ ગયા પાછા સીધા એટલે મારે સિલ્કી હેર ને એટલે ઓપન હેર જ રાખું કાંઈ માથાકૂટ નથી કરવી એટલે આરસીવ તારે હેર કટ કરાવવા હે ભાઈ તારી ચોટી કપાવી તારી ચોટી વાર હે તાર કે ચોટી કપાવી હજી વાર હે નવા ઘરે પપ્પા જાય કે. કપાવી. નવા ઘરે જઈને હા પછી કે જો કેવા લાગે લુક ના હારું. કેવા લાગ્યા મમ્મી હેર મમ્મીને થોડાક શોર્ટ લાગ્યા પણ શોર્ટ તો થવાના જ મને જો આ તારી લાઈટ થઈ ને કાનવા એ રાખી દેવાની આમ સરસ લાગે મને બહુ શોખ હતો ખુશી એ મમ્મી પેલા હતું હવે. કાન પાછળ રાખવાની હવે આ હાથ મારા રાખવાનું હોય મારા પેલાના ફોટા બધા એવા હશે
તાર જોઈ લે મને બહુ શોખ હતો. કેવા બધા કોમેન્ટ કરજો. Comment ઘણાને કરજો. દુઃખ થાય છે, ઓ દીદી આવડા મોટા વાળ કપાવી નાખ્યા. ઘણાની કોમેન્ટ એવી આવશે, ઘણા કહે છે ના હારા લાગે ના છે. કોકવાર મારા કાંઈક કોકવાર ચેન્જ જોઈ અમુક જીવનમાં અમુક ચેન્જ હોવા એ જોઈએ. વાત સાચી. આ ખુશી કે હેરસ્ટાઈલ કરાવું, મેં કીધું હા તું એકાદા સ્ટાઇલ કટ જ કરાવ. કીધું ઓલા સ્ટ્રેટ ખાલી સિમ્પલ નીચેથી તું કટ કરાવી નાખીશ, ઓલા નીચેથી જે ઓલા થઈ ગયા ઈ. મેં કીધું એ તો તારા લોંગ રહેશે પણ હેરસ્ટાઈલ ઈ નહીં રહેશે. જા મમ્મીનો તો દીકરો. કીધું કે તું એક કામ કર, તું લોંગ લેયર્સ જ કટ કરાવી નાખ. મેડમ કહે કે હજી ઘણી સ્ટાઇલ તમારે બટરફ્લાય કટ કરાવ, પણ એમાં હજી લેન્થ છે ને તમારી બહુ વધારે વહી જશે. કે અહીંયા સુધીની લેન્થ કરવી હોય તો ઘણા બધા અલગ અલગ સ્ટાઇલ છે. તો કીધું લોંગ લેયર્સ જ રાખને, કીધું સ્ટાઇલની સ્ટાઇલ થઈ જાય ને આયરે હારાય લાગે. તો કે મારા ફેસ પર કેવા લાગશે? ખુશી કે સરસ લાગશે, હું સેટ કરી દઈશ તમને એ પ્રમાણે કહે. અને બીજી વસ્તુ હા કે બધાયની સિમલા મનાલીનો વ્લોગ જે અપલોડ થયો કે ટ્રીપ પ્લાન થઈ છે, તો બધાયની કોમેન્ટો આવી હતી. બધાએ અલગ અલગ સજેશન આપ્યા બધાએ કે આ લઈ જાઓ, ઓલું લઈ જાઓ. તો થેન્ક યુ સો મચ. ઘણા બધાએ એવું કીધું છે કે અહીંયા બહુ ઠંડી પડશે તો થર્મલ વેર કરજો, બીજું બધું કેટલું જેકેટ્સ લઈ જાઓ અને 3 લેયરમાં પહેરજો ને વધારે લેયરમાં કપડાં, પછી શૂઝ સમથિંગ બધું. અને બીજી વસ્તુ એ ખાસ કીધી એ કે તમે છે ને આરસીને છે ને બા દાદા પાસે મૂકીને જાયજો. તો અમારા બેયનું ડિસિઝન એવું જ છે કે આપણે છે ને અહીંયા એને લઈ જાઓ ને એના કરતાં બેટર છે કે અહીંયા સેફ રહેશે એમ. કારણ કે અહીંયા -1 ને -2 માં હોય તો સમજી લો. ઠંડીમાં તો બાળકો મોજ રહી હતી ને એટલી ઠંડીમાં મને એવું જ છે કે હું સહન નહીં કરી શકું. મને એવું જ લાગે કારણ કે એટલી ખરાબ ઠંડી છે અહીંયા. તો મારું અને આશીષનું ડિસિઝન એવું ને મમ્મી તો કેરલા ટ્રીપમાં કહેતા હતા કારણ કે મમ્મીને એવું કે કેરલામાં ઠંડી છે બહુ જ. મને પેલા એવું જ હતું. હા તો મમ્મી કે આપણે ઠંડીમાં નથી એને લઈ જાવ હોય કે એ અમારી પાસે મમ્મી પપ્પા પાસે જ હોય એની પાસે જ એને વધારે કમ્ફર્ટેબલ લાગે ને વધારે રમતો જ હોય મમ્મી પપ્પા પાસે જ એમ. તો અમારા અત્યારે સિમલા મનાલી ત્યારે તો અમે લઈ ગયા મેં કાંઈ વાંધો નહીં પણ કાંઈ ઠંડી નહોતી પણ અત્યારે સિમલા મનાલીમાં તો એટલે અમારું ડિસિઝન એવું છે કે સિમલા મનાલીની ટ્રીપમાં આરસીયુ નથી. આરસીયુ અહીંયા બા દાદા પાસે જ રહેશે ને અમારી સિમલા મનાલી ટ્રીપ પૂરી થઈ છે ને પછી અત્યારથી જ એક અનાઉન્સ કર્યો એના પછી અમારી એક આખી ફેમિલી ટ્રીપ થવાની. એ અમારી ઓલરેડી સેટ જ હતી. આ સિમલા મનાલી તો વચ્ચે આવી ગયું. એના પછી એટલે હજી સારો ટાઈમ થઈ જશે અમારું. હવે પછી બધુંય ઘર કમ્પ્લીટ થઈ જશે ને એના પછી અમારું ઘર કમ્પ્લીટ થઈ જાય એના પછી ફેમિલી ટ્રીપ ને એ ટ્રીપમાં બહુ મજા આવવાની છે. એ આઉટ ઓફ સ્ટેટની જ થવાની છે. મમ્મી પપ્પા આખું ફેમિલી હાઈરે જવાના હે. એ પાક્કું હે, ફિક્સ આમ લોક થઈ ગયો હે. હવે અમે દેશમાં ગયા ને કે તમે નહોતા તેની તો મને મામા કે અહીંયા બાબુને લઈ ગયા અહીંયા ટાઈટ નહીં હોય બેન કે નથી ટાઈટ. કેરલામાં હાવ ગરમી હતી ઠંડી જગ્યાએ પણ આ સિમલા મનાલી તો આપણને જ ખબર છે કે અહીંયા તો બહુ ઠંડી છે હદ બાર વગરની અહીંયા તો હોય. કાંઈ વાંધો નહીં. ચાલો તૈયારીઓ વાગી ગયા 10. હવે જમી અમે બે. આસુ હવે જો ચશ્મા જોવે છે બધા. ગઈકાલે ખાલી મારા તૂટી ગયા હતા તો એક જોયા હતા, બાકીના રહી ગયા ને આ જો મેડમના નવા ચશ્મા કેવા લાગે છે. ખુશીને ખુશી મસ્ત ફેસ ઉપર એકદમ પરફેક્ટ સૂટ થાય છે. તમને ગઈમાં ને? મને તો ગઈમાં ત્યારે જ મેં ચોઈસ કરાવ્યા ને. મને ગઈમાં પાછું એનું કપડાની મેચિંગ જો આ બધા આરસીયુ કેવા લાગે? જો હમણાં તારે ખેંચવાના નથી. ખેંચવા આવે જો ખેંચો ખેંચો નહીં ખેંચ્યા ખેંચ્યો હાથ જપતા જ મારશે. હું મારા ખેંચવા આવતો તું આવતો મારી પાસે આવતો. હા બસ મારી જો જોઈએ રહ્યા ને એ મમ્મી મારા સનગ્લાસીસ છે પાવર વાળા. બતાવી દે પાવર વાળા એટલે નંબર વાળા કાળા ચશ્મા. આપ તો ગુજરાતી ભાષામાં આપણે બહાર ગમે જાય હાલો પહેરે તો એને તો દેખાય નહીં ને એટલે આમાં નંબર હા તું જોઈ આવજો. હા જોઈ આવ. કેવા આ ચશ્મા હારા લાગે? અરે કોમેન્ટ કરજો કેવા લાગે ચશ્મા. ના ના હવે હમણાં એના નંબર વધી ગયા. નંબર થોડોક વધી ગયો તો એટલે કીધું ચેન્જ કરી નાખ. ઉતરી તો ન જાય મમ્મી. ભલે ને પણ વધે નહીં ને.
હા ઈ કયો, વધે ને હવે સ્ટેબલ રહી જાય મારી જેમ સ્ટેબલ રહીએ મારે કેમ સ્ટેબલ થઈ ગયા એમનામ જ રહીએ હે. હા એમ એવી રીતે કેવા લાગ્યા મમ્મી બે ના, ચશ્મા મારા સરસ છે બધાય સરસ છે. હા બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ, મળીશું નવા વ્લોગમાં.